પણ જો મહારાજે કહ્યું કે તમે ભગવાનને અનુકૂળ થાઓ, બધું કામ થઈ જાય. બધું એક સેકન્ડમાં તમે સ્વભાવો ટાળીને સુખિયા કરી દે. તો હવે તો આ બધી બહુ મોટી વાત થઈ. આપણને મનમાં ફિટ થાય કે ના થાય એ જુદી વસ્તુ. પણ આ જે દિવાળી છે એટલે આપણે લોઅર લેવલ ઉપર આવી જઈએ કે બધા તને મને ધને સુખી થાવ. ભગવાને કરવું જ પડશે, છૂટકો જ નથી. આપણે રોટલો જોઈએ, બધું જોઈએ, શરીર છે, કુટુંબ છે, એટલે ભગવાન આપે છે, એની કાંઈ ના નથી. પણ એનો સદુપયોગ કરવો. આ જે હોય જેનું મારે કે સત્સંગના કામમાં ના આવે એ મારા વૃથા કહ્યું. ગમે એ વસ્તુ સત્સંગના, જો આપણે પૈસા ધન બધું મળે પણ તો એમાંથી બચાવીને સત્સંગના કામમાં વાપરવું તો અનંત ઘણું ફળ મળે. શ્રીજીમાં કહ્યું કે તમે એક અણુ જેટલું કરો તો ભગવાન મેરુ જેટલું માને છે. એટલું તમે 1 રૂપિયો આપ્યો તો ભગવાન મેરુ જેટલું ધન આપ્યું એવું માની લે. અને પછી મહારાજ ક્યારે ભૂલતા નથી, એ વાતને ભૂલતા નથી. કેટલા દયાળુ છે ભગવાન, કેટલા દયાળુ છે. આપણે જરાક એમની સામે દ્રષ્ટિ રાખીએ, જરાક તો કેટલો લાભ મળે હોય. તો આપણે તમે બધાએ તો ખૂબ સેવા કરી છે અને સેવા કરી રહ્યા છો. બધી રીતે શ્રદ્ધા પ્રમાણે તમે હવે સૂજે એવી રીતે બધું તમે સેવા કરી રહ્યા. તેનું તો ફળ કેટલું મળે. એક અણુ જેટલું કર્યું હોય, મેરુ જેટલું માને. તમે સેવાથી ખૂબ કરી રહ્યા છો અને કરવાનું છે. એમાંથી પાછા ના પડતા. કોઈ પણ પ્રસંગ આવે, માન અપમાનનું બહુ નડે છે. માન અપમાન, જરાક અપમાન થાય ને આટલી મોટી પ્રાપ્તિ, હિમાલય જેટલી પ્રાપ્તિ સાઈડ ટ્રેક કરી દે. એક જરાક અપમાન થાય તે એમાં અપમાનથી સાવધાન રહેવું. એના નડે નહીં તો આપણે સત્સંગમાં જીત થઈ ગઈ. માન બહુ આપણે પેલા બેઠા છીએ. કેટલી વાર મેં વાત કરી છે. પણ પહેલી લાઈનના જે હોય એને ઉઠાડીને ચોથી લાઈનમાં મૂકે અને ચોથી લાઈન વાળાનું પહેલી લાઈન મૂકે શું થાય? બોલવા જેવું નથી. પણ સમજી રાખજો, ભલે બોલો નહીં, સમજી તો રાખો. આ સત્સંગ મોટા મોટું આ વિઘ્ન આ છે. અપમાન, માન અપમાનમાં બધી અંતરદૃષ્ટિ કરવાની છે, બીજું કાંઈ નહીં. આમ જોવા જઈએ તો પડે અંતરદૃષ્ટિ થાય. આખી અને વર્ષો સુધી અંતરદૃષ્ટિ. આ સત્સંગ જ અંતરદૃષ્ટિનું છે. 99% અંતરદૃષ્ટિ અને 1% તમારે બધું આ બાહ્ય દ્રષ્ટિ. બાહ્ય દ્રષ્ટિમાં મહારાજે અંતરદૃષ્ટિ કહી છે. એટલે સત્સંગ જ એટલે ટૂંકમાં બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. યોગી બાબા કે પ્રાપ્તિ મોટી થઈ છે ત્યાં વિઘન ના હોવા દેવું. વિઘન કોઈ પણ રીતે. જો આપણે તમે કરોડ રૂપિયા લઈને જતા હોય, લાખ 10 લાખ લઈ, કરોડ તો વાત બહુ થઈ ગઈ. લાખ 10 લાખ લઈ જાય કેટલું સાચું છે, તમે કેટલું જતન કરો છો. અને આટલું મોટું આ સત્સંગ અને એક જરાક અપમાન થાય આ બધું મૂકી દઈએ, કેટલી બધી ખોટ જાય.
આ દોષો, માન, ઈર્ષા, આ બધા દોષો એને લીધે. પણ માન છે ને, માન શિરોમણી છે. માનને લીધે કેટલાને ધક્કો લાગે છે અને પાછા આવતા જ નથી. બહુ મોટી એને ધક્કો લાગે એટલે ગજબનો ધક્કો લાગે છે. અમારે એક કાર્યકર હતા ને, તો મંદિરના પાયાથી જમીન લેવામાં એનો ફાળો અને મંદિરની પાયાથી મૂર્તિ પ્રતિષ્ઠા સુધી બધી સેવા કરી. અને રાત્રે ટ્રકાએ આવે માલ સામાન એ પોતે પૈસો ભરી દે, બિલ ના ચડાવે, એ બધું કરે. આટલી બધી સેવા હોમાઈ ગયા જેને કહ્યું. પણ જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા પૈસા સમારંભ થતો તો બધા નામ લેવાયું. અને એ તો હતો જ નહીં. એ તો ભાઈ ક્યાંય સેવામાં જ જોડાયેલા હતા. પણ એનું નામ ના લેવાયું. નામ એની પત્નીએ માર્ગ કર્યો કે મારા ધણીનું નામ લેવાય નહીં. પછી આવીને ઉધડો લીધો. એ હરિભગત પાછા ને ઘરે કે શું લાડવો કાઢ્યો. આખા ને આખા હોમાઈ ગયા અને તો કદર નહીં. હાર તો ભલે પણ નામ તો લેવાવું તો. કદાચ તમે હાજર ના હો પણ નામ લેવાય તો એટલે એનો જો અમે ડૉક્ટર સ્વામી અમે બધા ગયા, એના શબ્દો ના પડ્યા, એના પત્નીના શબ્દ લાગી ગયા. કેવું છે સત્સંગમાં આવતા જ નથી આવું. તો જો અહીંયા જો સરખા રહીએ ને, હવે માન અપમાન સત્સંગમાં થવાનું છે, ગેરંટી. હવે પરીક્ષા કેવી રીતે થાય? આખે 365 દિવસ વાંચ્યા હોય એની પરીક્ષા લેવાય. તો પરીક્ષા માન અપમાનમાં પરીક્ષા એ દેખાય નહીં, લાગે નહીં, પેપર સેટ ના થાય, ચાલતું જ હોય છે. અને ગમે ત્યારે અડધી રાત્રે મધ્યરાત્રે પરીક્ષા લેવાય તો માન અપમાનની. તો એને સાવધાન. જો તમે પ્રાપ્તિની વાત સમજે ને બરાબર, ખસે નહીં, જરાય ખસે નહીં. અને થયા છે આપણે સત્સંગમાં અપમાન કેટલાને થયા છે પણ ખસ્યા નથી, દ્રઢ રહ્યા. એટલે આજે આમાંથી બચીએ એટલે મોટી પ્રાપ્તિ. આ પ્રાપ્તિ જે જબરજસ્ત છે એને સાઈડ ટ્રેક ના થઈએ બધું ગયે. અને એ તો સખત દેહ ભાવ છે. આપણે માન અપમાન લાગે. મહારાજે વાત જ કરી છે. હા, માન અપમાની મારે કે અમે તો કરીશું, અપમાન કરીશું જ કોઈ દ્વારા. ભગવાન પોતે તો ના કરે. હવે યોગી આપા હતા તે ગુણાતીત એક સ્વામી હતા. તો મારા ગુણાતીત કેમ છે? મારે કહે કે તમે મારા અપમાન કરો તો વાંધો ના આવે. આ 60 મારા ગુરુ થાય છે, 60 મારા ગુરુ થાય છે. યોગી આગળ અમે ક્યારે અપમાન કરવાનું છે? એના દ્વારા જ કરવાનું છે. એટલે આ બધું ખ્યાલ રાખવાનું કે ભગવાન ડાયરેક્ટ ના કરે, પણ આ બધું છે ને આપણે અહીંયા અતિકના પથ્થરા આવે છે, એમાં કોથળીમાં નાખીને આમ કરે એટલે બધા અથડાઈ ગોળ થઈ જાય. બધા ગોળ જે બહાર નીકળ્યો એ એવો ને એવો જ રહે, પણ અંદર ભીડામાં આવે. અને તો આપણા સત્સંગના ભીડામાં કોઈ કહી જાય બે શબ્દ, કોઈ કાંઈ કહે, મનમાં લેવું નહીં. પ્રાપ્તિ સામે જોવું, ભગવાન મળ્યા
એ સામું જોઈએ તો માન અપમાન લાગે નહીં. વ્યવહારમાં એ લાગતું નથી. વ્યવહાર જે આપણે મોટી પ્રાપ્તિ થવાની હોય ને ગણીએ જ નહીં. બધું અપમાન માન થાય તો ગણીએ નહીં. પણ પૈસો જે આ પૈસા જેટલું મનાતું નથી. પૈસો રોકડું માલ છે, કેટલું બધું છે. એટલે જે પ્રાપ્તિ ઉપર ધ્યાન રાખીએ. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. યોગીઓ પર બધા પુરુષોએ કહ્યું છે. આપણે આ દિવાળીની ભેટ, દિવાળીની ભેટ. સાવધાની રહેવું, પ્રાપ્તિ મોટી થઈ છે એટલા માટે. સદાનંદ સ્વામી મહારાજ.